તું બાઈ છો, તારા હાથમાં બંગડી છે. બંગડી પહેરે ને એનાથી કાંઈ ન થાય. માથું એને લાગી ગયું તે અડધી રાતના મધરે હુરજાભાઈ આભની હમું જોઈને મોમાઈને ટકોર મારી મોમાય 6 મહિનાથી ઢોર માર ખાવ છું ને તોય નથી કીધું, પણ આજ કહું છું. આય મોમાય તારી કરતા તો મેં કદાચ ભોળાનાથ જેવાનું ભજન કર્યું હોત ને તો મોમાય મને માર નો ખવડાવે. માતાજી મોમાય મને માર નો ખવડાવે. હાંગડો વાઢેરે એમ કે હાથમાં બંગડી પહેરે, તારા મોમાઈ તારી મોમાઈના હાથમાં બંગડી છે, એનાથી કાંઈ ન થાય. તો મારી કાંઈ ન થાય સાહેબ. એક મીઠી ટકોર લાગે ને સાહેબ, ત્યાં તો મોરાગઢથી મારી મોમાઈ બેઠી થઈ ગઈ હતી, હાંઠ હોતી કરે રે. એક પલવાર સાહેબ, એક આંખ બંધ થાય ને ઉગડે ને એક પલ કહેવાય, એક પલવારની મારી પાસે આકાશવાણી થઈ ગઈ હતી સાહેબ. મોમાઈને અંતર પડદે આવીને કીધું તો ગુરજા એકવાર હાથ લાંબો કરી દો, એકવાર હાથ લાંબો કરી દો. મારી હાથ લાંબો ન કરું, પણ હાંગડો વાઢેરે એમ કે છે કે હાથમાં બંગડી પહેરાનેથી કાંઈ ન થાય. તેથી મોમાએ કીધું ગળદી રાતનો મધર ભાંગ્યો છે ને તો કા કાલ હવારનો દી ઉગવા દે મારી. પછી કાલ હવારનો દી ઉગે ને તારા હાંગડા વાઢેર ને બાયુ માણાના લુગડા પહેરાવું, હાથમાં બંગડી પહેરાવું, પ્રભાસ પાટણ પાવયોના પેડામાં નો રમાડું તો મોમાય. સાહેબ દી ઉગે હાથની મારી પાસે બંગડી તો પહેરાવે, બાયુ માણાના લુગડા પહેરાવે, પાવયોના પેડાની મારી પાસે પ્રભાસ પાટણની મારી પાસે મોમાએ રમાડ્યો તો છે. તેદી કવિ કે સાહેબ માડી તમે નરમાંથી નારી બનાવ્યો મોમાઈ માં, માડી તમે નરમાંથી નારી બનાવ્યો મોમાઈ માં. હવે વાર્યું કરો ને મારી મોમાઈ માં.